પંચમહાલમાં શહેરાન તાલુકાની આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોએ ટેકો એપ અને આંખની સ્ક્રીનિંગની કામગીરી બાબતે વિરોધ નોંધાવ્યો। આશા વર્કર બહેનોએ કહ્યું કે જ્યાં સુધી મહેનતાણું ન મળે અને નિરાકરણ ન આવે ત્યાં સુધી ટેકો અને આંખોની સ્ક્રીનિંગની કામગીરીથી અડગ રહેવાનો નિર્ણય લીધો છે। ફિક્સ પગારની માંગ સાથે શહેરા તાલુકા આરોગ્ય અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ તમામ પ્રાથમિક આરોગ્ય केन्द्र खाते टेको कामगीरी करवानो आदेश अपायो छे, परंतु आ कामगीरीमां अनेक प्रश्न उभा थया छे। सरकारने अमे धन्यवाद करे के अमने आँखोना डॉक्टर बनावी दीधा, मोबाइल में कामगीरी होपी दीधी डेटा एंट्री नी, जे अमने आवड़तुंय ना होय एम। अने पहली बात तो अतारे रिचार्ज केटलुं मोंघुं थई गयुं 349, त्यारे घरमां एवा 4 मोबाइल होय तो मारे एटलुं बधुं अमारे रिचार्ज ना पैसा कईथी लाववाना अने पगार अमने सरकार 3000 थी ऊपर आपती ज नथी। અમે કામગીરી કરવા જઈએ તો ગામડામાં નેટવર્કનો ઇસ્યુ હોય, કદાચ જે લાભાર્થી હોય એ બહાર ગામ ગયેલા હોય, એમના કામથી બીજે ગયા હોય, અમે જઈએ ત્યારે અમારી મુલાકાત ના થાય અને એમાં અમારું ઇન્સેન્ટિવ પણ ના મળે, તો એ પણ મળવું જોઈએ અને અમારો ફિક્સ પગાર કરે એ અમારી રજૂઆત છે। ત્યાંનું કામ જે ઘેરે ઘેર જઈને અમારે કરવાનું છે પણ એમાં અમને બહુ તકલીફ રહે છે, કેમ કે એની કોઈ અમારે માનવ વેતનની કોઈ ઉલ્લેખ કર્યો નથી સરકારે। તો અમે કામગીરી કરવા તો તૈયાર હોય છે, કોઈ બી કામ જે આરોગ્યને લગતું કોઈ બી કામ હોય છે એ આશા સુધી આવી જ જાય છે, પીએચસીથી સીધું આશાને જ સોંપવામાં આવે છે, પણ એનું મહેનતાણું બી અમને આપે તો સરકાર મહેનતાણું આપવામાં કેમ